જી અમિતજી, તો ખાસ આજે ક્યાં નજર તમારી ઓપ્શન રણનીતિ માટે? એ ઓપ્શન્સના હિસાબે ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી એચડીએફસી લાઈફ પર ધ્યાન રાખી શકાય. સી ઇન્સ્યોરન્સ સ્પેસ અગર આપણે પહેલા સમજીએ તો એસબીઆઈ લાઈફ છે કન્સિસ્ટન્ટલી આઉટ પરફોર્મર છે. બટ એટ ધ સેમ ટાઈમ અગર આપણે એચડીએફસી લાઈફ અગર આપણે જોઈએ તો એમાં એક ક્લિયર કટ અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. અને અત્યારના જે પણ એકચ્યુઅલી રિકવરી આવી છે અમુક છેલ્લા 6-7 દિવસમાં, આઈ ફીલ કે આ એક રિકવરી જે છે એઝ અ શોર્ટિંગ ઓપોર્ચ્યુનિટીના હિસાબે કન્સિડર કરવી જોઈએ. કારણ કે 750-760 ની આસપાસ મલ્ટિપલ રેઝિસ્ટન્સ છે. તો 740 નો એચડીએફસી લાઈફનો માર્ચ મહિનાનો પુટ ઓપ્શન બાય કરી શકાય, જેની કરંટ માર્કેટ પ્રાઇસ 16 રૂપિયાની આસપાસ છે. 5 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ આ પુટ ઓપ્શન પર, અને ટાર્ગેટ જે છે 40 ના રાખી શકાય. એટલે જોજો, અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. એચડીએફસી લાઈફ 740નો પુટ ઓપ્શન તમે અહીંયાથી ખરીદીને ચાલો. એક ઘટાડો આવવાની અપેક્ષા છે. અત્યારે 16ની આજુબાજુના ભાવ ચાલી રહ્યા છે. 5 રૂપિયાનો એક સ્ટોપ લોસ લગાવો. 40નો એક ટાર્ગેટ અહીંયા આવતો જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. એચડીએફસી લાઈફ 740નો પુટ ઓપ્શન તમારે અહીંયાથી ખરીદીને ચાલવાનો છે. એ ખાસ કરીને એના પર ધ્યાન રાખવું. પરંતુ આગળ વધીને આજે